જ્યાં તમે 3000 કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે, એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી 10 કિલોમીટરનું આ ગામ છે। દેશમાં ગુજરાત મોડલની મોટી વાત કરનારી આ ભાજપની સરકારને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વરવી વાસ્તવિકતા છે। ગુજરાતના સત્તા પક્ષના નેતાઓ જ્યારે કાર્યક્રમ યોજાય છે ત્યારે સ્ટેજ ઉપર મોટી ફાકા ફોજદારી કરતા હોય છે કે અમે ગુજરાતને વિકાસનું મોડલ બનાવી દીધું, ગુજરાત વિકાસનું હરણફાળ ભરી રહ્યું છે, ગુજરાતમાં સતત વિકાસ દેખાઈ રહ્યો છે। ત્યારે બીજી બાજુ બજેટમાં પણ વિકાસને લઈને હજારો કરોડો રૂપિયા ફળવાય છે, પરંતુ ગઈકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીનાથી 10 કિલોમીટર દૂર આવેલું એક ગામ કે જ્યાં એવી ઘટના બની જેને લઈને તમે પણ પ્રશ્ન કરશો કે શું ખરેખર ગુજરાત વર્ષ 2024માં જીવી રહ્યું છે। નમસ્કાર, ન્યૂઝ રૂમની સાથે હું છું મેક્ષુ ઠાકર। ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને 2 વર્ષ પૂર્ણ થઈ ગયા અને તેમણે એક્સ ઉપર પોસ્ટ કરીને જણાવ્યું કે અમારી સરકારના 2 વર્ષ દરમિયાન અમે રાજ્યમાં જબરજસ્ત વિકાસના કાર્યો કર્યા અને આવતા સમયમાં પણ વિકાસના કાર્યો કરીશું। પરંતુ આ પોસ્ટ કરતાં પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલાં આ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 10 કિલોમીટર દૂર આવેલા ગામની આ ઘટના ઉપર નજર કરવી જોઈએ અને આ ઘટના જોઈને તેમને પણ ખરેખર દુઃખ થવું જોઈએ કે શું ગુજરાતમાં આવી ઘટના બની રહી છે મહિલા સાથે, જેમાં સમગ્ર ઘટના એ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 10 કિલોમીટર દૂર આવેલું એક ગામ જેમાં ગર્ભવતી મહિલાને પ્રસૂતિ ની પીડા થાય છે અને તે દરમિયાન હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સને બોલાવવામાં આવે છે, પરંતુ એમ્બ્યુલન્સ તે ગર્ભવતી મહિલા પાસે પહોંચી જ નથી શકતી કારણ કે પહોંચવા માટેનો કોઈ રસ્તો જ નથી અને છેલ્લે જ્યારે તે પીડા અસહ્ય થઈ જાય છે ત્યારે ગામના લોકો કંધા ઉપર બેસાડીને તે મહિલાને હોસ્પિટલ લઈ જાય છે અને તે દરમિયાન તે ગર્ભવતી મહિલા એક બાળકને જન્મ આપે છે। હવે મહત્વની વાત તો એ છે કે 21મી સદીમાં પણ જો ગર્ભવતી મહિલાને રસ્તા ઉપર બાળકને જન્મ આપવો પડે તો એ મહિલાનો વિકાસ કેવી રીતે થયો, એ મહિલાની સુરક્ષા કેવી રીતે થઈ છે। મહત્વની વાત તો એ છે કે જો રસ્તા ઉપર જ 21મી સદીમાં મહિલાને બાળકનો જન્મ આપવો પડે તો તે વિકાસનું કાર્ય કેવી રીતે થયું। જ્યારે સ્ટેજ ઉપર આવીને તમે મોટી ફાકા ફોજદારી કરી રહ્યા હો છો કે મહિલાઓ માટે આ કર્યું, અમે મહિલાઓ માટે તે કર્યું, હોસ્પિટલો નો વિકાસ કર્યો, પરંતુ ખરેખર આ ઘટના જોઈને એક પ્રશ્ન ઉદ્ભવે કે ગુજરાત 21મી સદીમાં જીવી રહ્યું છે અને તેને લઈને આપના નેતા ચૈતર વસાવા દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે। તો આ ઘટના અંગે તેઓ શું કહી રહ્યા છે તે પહેલા સાંભળી લઈએ। આજે નર્મદા જિલ્લાના ગરોડેશ્વર તાલુકાના ચોપાટ ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે। ગામમાં રસ્તાની સુવિધા ન હોવાના કારણે ત્યાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી કે કોઈ આરોગ્યનો સ્ટાફ પણ પહોંચી શકતો નથી। ત્યારે ગામના લોકો આ પ્રસૂતિ પીડાતી મહિલાને જોલીમાં ઉચકીને પગદંડી લઈને જાય છે। ત્યારે રસ્તામાં જ આ મહિલાનું પ્રસૂતિ થાય છે અને બાળકને મહિલા જન્મ આપે છે। ત્યારે દેશમાં ગુજરાત મોડલની મોટી વાત કરનારી આ ભાજપની સરકારને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વરવી વાસ્તવિકતા છે। જ્યાં તમે 3000 કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે, એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી 10 કિલોમીટરનું આ ગામ છે। આજે પણ આ વિસ્તારોમાં શિક્ષણ હોય, સિંચાઈ હોય, આરોગ્ય હોય, પીવાના પાણી હોય, રોજગાર હોય, તમામ બાબતો આજે પણ આ વિસ્તાર વંચિત છે। જ્યારે દેશ આઝાદ થઈને આજે 10 કે 20 વર્ષ નહીં પણ 78 વર્ષ થયા છતાં આ વિસ્તારની પરિસ્થિતિ આ છે। ત્યારે સરકારે આ વરવી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ અને આ વિસ્તારોમાં શાળા, રોડ, રસ્તા બને અને જે પણ લોકો આમાં જવાબદાર હોય એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ। આવનારા દિવસોમાં આ પરિવારની મુલાકાતે પણ અમે જવાના છે, ત્યારે સત્વરે સરકાર યોગ્ય કાર્યવાહી કરે એ પ્રકારની અમે માંગ કરીએ છીએ। આપ નેતા ચૈતર વસાવા દ્વારા પણ જે છે તે વિરોધ નોંધાવવામાં આવ્યો છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેને તમે વિકાસનું મોડલ કહી રહ્યા છો અને કેન્દ્ર કક્ષાએ તેની વાહવાહી કરી રહ્યા છો કે ગુજરાતમાં અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દીધી છે, વિકાસનું મોટું કાર્ય કર્યું છે, પરંતુ તેનાથી 10 કિલોમીટર દૂર જ જો આવી ઘટના બનતી હોય તે ગુજરાત સરકાર માટે ખરેખર શર્મજનક બાબત કહી શકાય। તો હવે આ અંગે તમારું શું કહેવું છે અમારા કમેન્ટ બોક્સમાં લખીને જણાવો।